નવદુર્ગાની નવ શક્તિઓમાં બીજું સ્વરૂપ બ્રહ્મચારિણી છે. નવરાત્રિના બીજા દિવસે માતા બ્રહ્મચારિણીની પૂજા કરવામાં આવે છે. બ્રહ્મ એટલે કે તપ અને બ્રહ્મચારિણી એટલે કે તપનું આચરણ કરનાર. દેવી બ્રહ્મચારિણી તપની શક્તિનું પ્રતીક છે. તેમના જમણા હાથમાં જપમાળા અને ડાબા હાથમાં કમંડળ ધારણ કરેલું છે. તેમની આરાધનાથી ભક્તમાં તપ કરવાની શક્તિ વધે છે, સાથે જ વિચારેલા બધા જ કામ પૂરા કરવાની પ્રેરણા મળે છે. તો માં ભગવતીએ શૈલરાજ હિમાવાનને ત્યાં જન્મ લીધો, જેને લીધે તે શૈલપુત્રીના નામે પ્રસિદ્ધ થયા. ત્યારબાદ મહાદેવને પતિ રૂપે પ્રાપ્ત કરવા નારદજીના ઉપદેશ મુજબ દેવીએ ઘોર તપસ્યાનો પ્રારંભ કર્યો. રાજમહેલની ઐશ્વર્યભરી જિંદગી છોડી દીધી અને જંગલમાં ચાલી ગયા. ત્યાં તેમણે શિવનું ધ્યાન ધરવાનું શરૂ કર્યું. શરૂઆતમાં તેમણે હજારો વર્ષો સુધી માત્ર ફળ અને ફૂલો ખાઈને તપસ્યા કરી. પછી તેમણે ભોજન છોડી દીધું અને માત્ર પાણી પીને શિવનું નામ જપતા રહ્યા. પરંતુ તેમની તપસ્યા અહીં અટકી નહીં. અંતે તેમણે પાણી પણ ત્યજી દીધું અને કેવળ હવા પર જીવીને તપ કરવાનું ચાલુ રાખ્યું. તો ઉનાળાની અતિશય ગરમીમાં માતા પાર્વતી દિવસ રાત અગ્નિની વચ્ચે બેસીને મંત્ર જાપ કરતા. વર્ષા ઋતુમાં તે પથ્થરની શિલા પર જ આસન લગાવીને નિરંતર જલધારાથી ભીના થતા રહેતા. શિયાળામાં દેવી નિરાહાર રહી આખી રાત ઠંડા જળમાં એક પગે ઉભા રહેતા અથવા બરફની શિલા પર બેસીને મંત્ર જાપ કરતા. તો દેવીએ પૂરા 3000 વર્ષ સુધી આવું આકરું તપ કર્યું અને આખરે પાર્વતીની આ કઠોર તપસ્યાથી ભગવાન શિવ પ્રસન્ન થયા. તેઓ પાર્વતીની સામે પ્રગટ થયા અને તેમની ભક્તિની પરીક્ષા લેવા માંગતા હતા. શિવે કહ્યું, હું એક તપસ્વી છું, મારી પાસે નથી રાજમહેલ કે સુખ સુવિધા, તું રાજકુમારી થઈને મારી સાથે કેમ જીવી શકે? પરંતુ પાર્વતીએ શાંતિથી જવાબ આપ્યો, હે શિવ, મને તમારા સિવાય કશું જ જોઈતું નથી. મારા માટે તમારો પ્રેમ અને સાથ જ સૌથી મોટું સુખ છે. તો શિવજી પાર્વતીની નિષ્ઠા અને સમર્પણથી ખૂબ જ ખુશ થયા. તેમણે પાર્વતીની તપસ્યા સ્વીકારી અને તેમને પોતાની પત્ની તરીકે અપનાવ્યા. આ રીતે પાર્વતીની તપસ્યા સફળ થઈ અને તેમનું શિવ સાથે મિલન થયું. આ તપસ્વી સ્વરૂપને કારણે પાર્વતી બ્રહ્મચારિણી, તપચારિણી જેવા નામે પ્રસિદ્ધ થયા. તો આ દિવસે ધ્યાન ધરવા માટે કરવામાં આવતો મંત્ર ઓમ દેવી બ્રહ્મચારિણે નમઃ.